ગાઈસ હું તો પહોંચી ગયો તો ગોપી ખમણ હાઉસમાં ખમણ લેવા માટે. તો હવે આપણે ખમણ લઈ લઈએ. ખમણ લઈને મળીએ આપણે. ગાઈસ ખમણ લઈ લીધું. ઘેર જઈએ. તો ગાઈસ ખમણ બધું તો લઈને ઘરે આવી ગયું. તો હવે ખમણ આપી દઈએ બાનું. લે ખમણ. હા 200-300 લાવ્યો. 180. 180. ખમણ એને કીધું તું કે 300 ગ્રામ ના આવે ને 320 ગ્રામ કરું ને હું તો 100 રૂપિયા એટલે ટૂંકમાં થઈ જાય સમજો. અને બીજા આને 80 રૂપિયા એ રહ્યા. 300 લાવ્યો થઈ ગયું હિસાબ. 180 રૂપિયા આપ્યા મેં તમે 20 રૂપિયા. ઓકે ગાઈસ પછી મળીએ હવે. આજે અમે મેના મંદિર આવ્યા છીએ. પ્રસાદ કરે છે. અમે આવ્યા છીએ. મમ્મીએ પ્રસાદ ચડાવી દીધી. મમ્મી ચલો ગાઈસ તો હવે અહીંયાથી જઈએ બાપુનગર સીધા મોટા પપ્પાના ઘરે. તો હવે મોટા પપ્પાના ઘરે જઈને આપણે મળીએ. ચલો ગાઈસ હવે જઈએ આપણે બાપુનગર એટલે મતલબ કે નિકોલ મોટા પપ્પાના ઘરે. અમે તો પહોંચ્યા મારી બેન દસમામાં. તેને ગિફ્ટ આપવાની પેનનું પાર્ટીનું બધું તેની માટે લેવા આવી તો ભાઈ સિનેટો ગિફ્ટ પેકિંગ થાય બેન માટે. પાઉચમાં બધું તો લઈ લીધું. જઈએ ઘરે. પાઉચમાં બધું તો લઈ લીધું. હવે જઈએ ઘરે આવે. કારણ કે બેનના બોર્ડમાં 10મા પરીક્ષા તેના માટે ગિફ્ટ લીધું. તો ભાઈ ફ્લેટના નીચે તો આવી ગયા. નવા જઈએ ત્રીજા માળે. મળી જાય. તો ગાઈસ લિફ્ટમાં ચડી ગયા. હવે લિફ્ટ ત્રીજા માળે જાય. સીધી ટ્રાન્સફર કરશે અમે દરંગીએ. ગાઈસ આવી ગયા મોટા સમય છે. તો ગાઈસ ચલો આપણે જઈએ કપડા લેવા જઈએ. હવે બાદશાહ કપડા હાઉસમાં. આપણે બાદશાહ કપડા હાઉસમાં જઈને મળીએ. તો કઈ છે અમે તો આવ્યા હતા ગાડી બતાવવા માટે ગેરેજ વાળા ભાઈને. ગાડીમાં ઓઇલ લીકેજ થાય એના કારણે. તો હવે જોઈએ. તો કઈ છે અમે તો આવી ગયા કપડાં લેવા માટે. તો કપડાં લઈ લઈએ પછી મળીએ કપડાં લઈએ. તો કઈ ફોના ઘરે આવ્યા હતા. ફોના ઘેર તો આવી ગયા હતા. તો ફોવા કે હવે બહાર જમવા જઈએ. તો હવે જઈએ હવે બહાર જમવા માટે. તો મળીએ હોટલમાં જઈને. તો કઈ જાતની દાળ બાટી ખાવા જવાનું છે હોટલમાં. તો મળીએ. તો કઈ ખાવાનું તો ખાઈ લઈએ. હવે ચલો ગેસ ખાવામાં તો થઈ ગયું. હવે નીકળી જઈએ મહેસાણા જવા માટે. કારણ કે બહુ લેટ થઈ ગયું એટલા માટે હવે નીકળી જઈએ મહેસાણા જવા માટે. મહેસાણા જઈને મળીએ. તો કઈ હવે જઈએ ઘરે. અમદાવાદથી હવે નીકળીશું મહેસાણા જવા માટે. નીકળીએ. તો ગાઈસ ગુડ નાઇટ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારે આવવામાં તો મોડું થઈ ગયું. 12:30 વાગી ગયા. તો મળીએ કાલના વ્લોગમાં.